આપણા બધાના જીવનમાંથી ઉત્સવો લુપ્ત થતા જઈ રહ્યા છે. તહેવારો, મનોરથો, આનો જે ઉમંગ, આનો જે ઉત્સાહ જે હોવો જોઈએ, જે આપણે નાનપણમાં અનુભવતા, એ ધીમે 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 લુપ્તતાને આરે છે. કદાચ એવું લાગે છે કે 10 વર્ષ પછી દિવાળીને દિવસે કોઈ ફટાકડા નહીં ફોડે. જોકે સરકારે તો આ વર્ષે અમુક રાજ્યોની અંદર બંધ કરાવ્યા છે ફટાકડા. પણ એ લાગે છે કે દિવસે દિવસે આપણી પોતાની પણ એના માટેની પ્રવૃત્તિ બંધ થઈ જવાની. આપણને જ કોઈ ઈચ્છા નહીં રહે. ખરેખર જે માણસના જીવનની અંદર ઉત્સવ નથી, મનોરથ નથી, એ માણસ પાગલ થઈ જાય છે. રોજિંદા જીવનની ઘરેડેની અંદર જેને ઉત્સવની અનુભૂતિ કે મનોરથનો મન નથી થઈ રહ્યું, એનું જીવન શૂન્ય મનસ્ક બની જાય છે. અને આ વસ્તુ સમજીને જ શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ આખા સંપ્રદાયની અંદર, સેવા પ્રણાલિકાની અંદર અને આપણા જીવન વ્યવહારની અંદર એટલી બધી સૂક્ષ્મતાથી આ વાતને વણી લીધી કે પ્રત્યેક દિવસે નિત્ય નૂતન ઠાકુરજીને આપણે ત્યાં ઉત્સવ આપણે મનાવીએ છીએ. શું કામ મનાવીએ છીએ? કે આપણા જે પ્રભુ છે, ઠાકુરજી છે, એ આપણા બાલક છે, અથવા આપણા પતિ છે, ધણી છે. તો બાલકને કે ધણીને જ્યારે પણ આપણે જોઈએ ત્યારે આપણા મનની અંદર નવા નવા ભાવો નીકળતા રહે. એને રોજ કંઈક ને કંઈક નવીન અરોગાવાનું કે લાડ લડાવવાનો આપણને ઉમંગ થાય. આ જ્યાં સુધી ઉમંગ થાય ને ત્યાં સુધી તમે કરેલું સેવા ગણાય. જ્યાં સુધી તમારા મનની અંદર ઉમંગ જાગૃત થાય, મન થાય. કાલનો જસાધારમાં હું આવ્યો ત્યારથી હું જોઈ રહ્યો છું. કાલે 3-4 પધરામણી હતી. એટલું હું રાજી થયો. દરેકની થીમ એક સરખી હતી. જ્યાંથી ગાડી અંદર એન્ટર થાય ત્યારથી ફૂલોની જાજમ બિછાવેલી. પાછું ગ્રાફિક્સથી વેલકમ દરેકમાં લખેલું. સામાન્ય રીતે એટલું પણ કરી શકીએ કે 2 ફૂલડા આપણે વિખેરી દઈએ, પણ નહીં. ઉમંગ હૈયાનો, હેતનો અને પ્રીતનો એ કોઈ દિવસ એક વસ્તુમાં માને નહીં. ઠાકુરજીને આપણે જુઓ, ભોગ ધરશું ને તો આપણા પુષ્ટિ માર્ગની અંદર જ આ વિશેષતા તમને જોવા મળશે. બાકી તો બધે થાળ ધરાવવામાં આવે છે અને થાળમાં 5 વસ્તુ હોય. નૈવેદ્યનો પ્રકાર આવે એમાં 2 થી 5 વસ્તુ હોય. પણ ઠાકુરજીને જ્યારે આપણે લાલ લડાવશું ને તો માખણ આવશે, મિશ્રી આવશે, કાચું સંધાણું આવશે, પાકું સંધાણું આવશે, દૂધ ઘરના કેટલા પ્રકાર આવશે, દહીં આવશે, ખાટું દહીં આવશે, વઘારેલું દહીં આવશે, શિખરણ આવશે, રાયતું આવશે, છાછ આવશે, દૂધ આવશે, પેંડા આવશે, બરફી આવશે. આ નિત્યનો ક્રમ છે. અને દરેકે દરેક સમાની અંદર માખણ મિશ્રી તો હોય જ. માખણ મિશ્રી તો ઠાકુરજી જાગે ત્યારથી પોઢે ત્યારે અનોસરની અંદર બંટામાં પણ માખણ મિશ્રી તો આપ અરોગે જ.
એ શું છે માખણ મિશ્રી? શા માટે બધા સમાની અંદર માખણ મિશ્રી ઠાકોરજીને અરોગાવવામાં આવે છે? એ માખણ છે એ વ્રજભક્તોના ભાવનું માખણ છે. ધોળમાં આપણે ગાઈએ છીએ ને, મનના માખણિયાને સાકર છે સ્નેહની, પ્રેમે પીરસવાની હામરે અલબેલા વેલા પધારજો. આ અલબેલાને કોઈ ભૂખ નથી, અલબેલાને કોઈ ભૂખ નથી, એને કોઈ તમારી કિંમત જ નથી. એને જો કિંમત છે ને તો માત્ર ને માત્ર તમારા ભાવની કિંમત છે. અને એટલે જ હું ઘણી વખત કહું છું, કેવો સૂક્ષ્મ આપણો સેવાનો પ્રકાર છે કે આપણે ત્યાં મોટા ભાગે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે વૈષ્ણવોને જે સેવા પધરાવી દેવામાં આવે છે એ લાલનની પધરાવી દેવામાં આવે છે, લાલનનું સ્વરૂપ. અને લાલનના સ્વરૂપની અંદર શ્રીહસ્તમાં માખણ જે છે એ હોય, એ માખણ છે એ શ્રીહસ્ત જમણું ગણાય. જમણા શ્રીહસ્તમાં માખણ હોય. જ્યારે ઠાકોરજીને પોઢાડવામાં આવે ને ત્યારે જમણો શ્રીહસ્ત છે ને એ જમીન તરફ, એટલે ડાબા પડખે ઠાકોરજીને પોઢાડવામાં આવે, જમણા પડખે ઠાકોરજીને પોઢાડવામાં આવતા નથી. શું કામ? કે જો જમણા પડખે ઠાકોરજીને પોઢાડો તો માખણવાળો શ્રીહસ્ત સૈયા તરફ આવે, અને ડાબા પડખે જો ઠાકોરજી પોઢે તો જમણો શ્રીહસ્ત છે એ અધર આવી જાય. એટલે ઠાકોરજી ભાવરૂપી જે માખણ છે વ્રજભક્તોના, એ ભાવરૂપી માખણને એક ક્ષણ પર પોતાનાથી પૃથક કે નીચે મૂકતા નથી, સદા હૈયે વળગાડીને રાખે છે. આ આપણા પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અને સૌથી વધારે આનંદ તો એ વાતનો છે કે ખરેખરી આ વાતની અનુભૂતિ તો માને થાય. કઈ કે એના બાળકને સવારે પોપકોર્ન જોઈએ, એના બાળકને સવારે ચેવડો જોઈએ, એના બાળકને સવારે નાનખટાઈ જોઈએ, પેંડા જોઈએ, એની સાથે સાથે છે તે બરફી જોઈએ. એક બે વસ્તુથી સંતોષ ન થાય. જ્યારે સંતોષ થઈ જાય ને, બસ આજે ઘણું કરી દીધું, ત્યારે સમજવાનું કે આ સેવા નથી, આ પ્રેમ નથી. પ્રેમ એને કહેવાય કે 25 વસ્તુ કર્યા પછી એને ફીલ થાય કે આજે મેં આ ઠાકોરજીને આ ગુલાબજાંબુ તો આજે કર્યા જ નહીં, આખા દિવસમાં આટલું કર્યું, પણ આજે ગુલાબજાંબુ ઠાકોરજીને જે પ્રિય છે એ તો મારાથી થયું ને.